પછી કોઈ ગુરુએ ગળામાં કંઠી પહેરાવી દીધી અને દોરો બાંધી દીધો કે મંત્ર આપી દીધો કે ભાઈ 10% દાન આવે તમારે કોઈ જગ્યાએ નહીં આપવાનું, તમારે 10% જેટલા પણ વર્ષે કમાવો ને અહીંયા આપી જવાય. હા, આવી રીતે કોઈ દિવસ ના કરો. તમે આપો, ગુરુને આપો, ના નથી આપો, પણ 10% સંપૂર્ણ જે છે એ રીતે આપવાનું નથી. એના વિધાન છે, એના નિયમો છે. નિયમ પ્રમાણે તમે દાન કરો તો એના તમને સારા ફળ મળે અને મળે. તમે જો બેન દીકરીને ખુશ કરો અને સારું દાન આપો તો તમારા ઉપર રાજીપો રહે કે ના રહે? પરિવારમાં કેટલી શાંતિ જળવાય. 2 દિવસ આવી કથામાં આવ્યા હોય તો બેન શું કે પ્રેમથી કે ભાઈ આવશે તો મારા માટે કંઈક તો લાવશે. એટલે 2 દિવસ તમારા ઘેર બધું સાચવી લે. તમે અંદર સુખેથી યાત્રા કરી આવો, હું તમારું ઘર સાચવી લઈશ. બહુ એવું હોય તો જે તમારા દીકરા દીકરી હોય એમને બોલાવી લે, ભાઈ ચિંતા ના કરશો, મારા ઘેર 2 દિવસ રહેશે. 10 દિવસ ફરી આવો કે તમારા દીકરા દીકરી મારા ઘેર રહેશે. આ જગતમાં ભગવાને દરેકનું હૃદય છે ને, હૃદયમાં પરબ્રહ્મ પરમાત્મા બેસેલો છે. અને જે કોઈ પણ વ્યક્તિ આ જગતમાં લે છે ને જેની પાસેથી, એને આપવું જ પડે છે. પછી તમે પ્રેમથી આપો કે પ્રેમથી ના આપો તો પછી ભગવાન તમારી જોડેથી ગમે તે રીતે લઈ લે. પણ જગતની અંદર જેટલું ભગવાને તમને આપ્યું છે ને તમારા સામે નાનું મોટું આપવું જ પડે. એક ફૂલ હોય છે, એ ફૂલને તમે જળ પીવડાવો ને, એનાથી સિંચન કરો ને તો એ પુષ્પ તમને આપશે. જમીનની અંદર તમે એક ઘઉંનો દાણો વાવો તો એની અંદરથી બીજ થઈ અને 1ના 100 દાણા થઈને તમારે પાછા આવશે. એક બાજરીનો દાણો વાવો તો એ બાજરીના દાણામાંથી અનેક 365 બાજરીનો ડોડો હોય ને એને ગણો ને 365 દાણા થાય. એક નાની બાજરીના એક તમે વાવો 365 દિવસના દાણા તમને પાછા આપે છે સાહેબ. આ જગતનો નિયમ છે કે જેની પાસેથી જે લઈએ ને આપવું જ પડે અને એના વગર છૂટકો જ નથી. એટલે આ બધું જે છે એ ભાગવતજીની અંદર વર્ણવ્યું છે કે કળિયુગ છે તો કળિયુગની અંદર કળિયુગે દાનનો મહિમા જે છે પરીક્ષિતને બતાવ્યો છે કે કેશવ કીર્તન કરવાથી હું હંમેશા રાજી રહું છું, એને હું હેરાન પરેશાન કરતો નથી. જે દાન કરે એ દાન કરવા વાળા વ્યક્તિ ઉપર હંમેશા કળિયુગમાં એની ધન સંપત્તિ વૈભવ વધતી રહે છે. એટલે જુઓ મોટા મોટા ધન બધા ભંડારાઓ ચાલતા હોય છે, ક્યાંથી દાન આવે ક્યાંય ખબર રહેતું નથી. જલારામ બાપાનું અન્ન ક્ષેત્ર ચાલે છે, ટ્રસ્ટીઓ ના પાડે ક્યાંથી પૈસો લેતા નથી, તો કેટલું ત્યાં ઘઉં ચોખા બધું આવી જાય છે, ખબર જ પડતી નથી ક્યાંથી ચાલે. તો એવા દાતાઓ છે, એના અનુભવ છે. અનુભવ કરવો હોય તો આપણે, તમને એવું લાગે કે આ કથા માટે લઈ, કથામાં નહીં, પણ મેં તમને જે રસ્તો બતાવ્યો એવી બધી જગ્યાએ તમે નાનું મોટું દાન પુણ્ય કરી જોજો અને પછી તમારું કોઈ કાર્ય અટકેલું હોય તો કેવું સરળતાથી થાય છે જોજો. કળિયુગની અંદર દાનનો મહિમા છે. દાન જેટલું પણ તમે અર્પણ કરો છો એના ફળ તમને પ્રાપ્ત થાય છે, પણ એ યોગ્ય જગ્યાએ થવું જોઈએ. યોગ્ય જગ્યાએ જો દાન ન થાય તો એનો પણ દોષ લાગે છે. ગાયને ઘાસ ખવડાવવા માટે તમે કોઈ સંસ્થામાં 2000 કે 3000 લખાવી દીધા, ભલે લખાવ્યા, પણ તમે તમારા હાથે ગાયને 2 કે 5 પૂરાનું ઘાસ રોજ અર્પણ કરો, તમારા હાથને પવિત્ર કરો. ગૂગલ પે કરી દીધું બેનને રક્ષાબંધન વખતે કે લો તમારી દક્ષિણા, એવું નહીં કરવાનું. તમારા હાથે તમે અને તમારા ધર્મપત્ની 2 સાથે જાઓ અને સાથે જઈ અને તમે એમની સાથે રહેલા છો, ઉછરેલા છો, તો તમને લાગે કે ભાઈ બેનને કઈ સાડી સારી લાગશે, એવી રીતે તમારા ભાવથી એમના માટે પસંદ કરો.
કારણ કે બેન જીવનનું એક એવું પાત્ર છે કે ભાઈને વારંવાર જ્યારે પણ તકલીફ આવે ને ત્યારે પહેલી આવીને ઊભી રહે છે.